નમસ્કાર દર્શક મિત્રો, પવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રવીણ મેરિયા। અત્યારે આપણે ભચાઉના મદીનાનગર વિસ્તારમાં છીએ, જ્યાં ગટરની સમસ્યા છે। છેલ્લા ઘણા લગભગ 2-3 મહિનાથી સમસ્યા છે। ગટરો છલકાય છે અને ચેમ્બરના ઢાંકણા પણ તૂટી ગયેલા છે। અહીંના લોકો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું સાહેબ? મારું નામ બોલો સાજીદભાઈ છે। હું વાદીનગર બાજુમાં સ્કૂલ છે, એમાં હું ટીચર છું। શું સમસ્યા છે આપની? અમારી સમસ્યા એ છે, તમે જોઈ રહ્યા છો કે અત્યારે ગટરનું ઢાંકણું છે જ નહીં એની અંદર, અને 6 થી 7 ફૂટ ઊંડી ગટર છે। અને ખાસ કરીને મને મારા બાળકોની ચિંતા થાય છે કે રજા પડે છે ત્યારે હું પોતે સૌથી પહેલાં ઊભો રહી જાઉં છું, પછી બાળકો નીકળે છે, કારણ કે મને બીક છે નાના બાળકો જો અંદર પડી જશે તો બહુ ગંભીર પરિણામ કેટલા સમયથી આ સમસ્યા છે? સાહેબ છેલ્લા એક મહિના ઉપરથી આ સમસ્યા છે, અને નગરપાલિકામાં રૂબરૂ અમે વર્દીઓ લખાવી, ત્યાં રજૂઆત કરી છે। શું કહે છે નગરપાલિકામાં લોકો? એ લોકોનું કેવું છે એમ છે કે અમારી પાસે ઢાંકણા નથી। હવે ઢાંકણા ક્યારે આવશે? અમે એમને કીધું હતું કે અમે કાંઈ જવાબ ના આપી શકીએ એમ। સતત અમે એને રજૂઆત કરીએ છતાંય એ લોકો ભાઈ દાદ નથી આપતી। કેટલી તકલીફ થાય છે જ્યારે અહીંયાથી તમારા સ્કૂલના બાળકો નાના નીકળતા હોય છે અને આ સમસ્યા? બહુ સાહેબ બહુ ગંભીર પરિસ્થિતિ છે અત્યારે। તો હમણાં એક દિવસથી નળ નથી આવ્યો પાણીનો, નહીં તો આ તમારે ક્યાંય પણ આ બધું લીલું જ ક્યાંય આમ સૂકું હોય જ નહીં એમ। અને આ ગટર તો બહુ ઊંડી છે એમ, એમાં બધું ઘણું બધું પડી ગયું છે। કેટલાક આ તમે આજુબાજુ રહેવાસીને પૂછો તો એમાં કચરો પડેલો છે। વચ્ચે ગઈકાલે એક ભેંસ પડી ગઈ હતી, વચ્ચે એક કૂતરું પડી ગયું હતું, એક નાનો છોકરો પણ પડી ગયો હતો। એટલે કોઈ ભગવાનની મહેરબાની છે કે કાંઈ એવું કાંઈ જોઈ શકો છો, આરોગ્ય તંત્ર મોટી જાહેરાતો કરતો હોય છે। જ્યારે દેશની અંદર રોગચાળો અત્યારે આપ જુઓ છો કે કેટલી પ્રમાણમાં રોગચાળો ફેલાયો છે, ઇન્ફેક્શન ફેલાય છે, ત્યારે આવા ગંદકીના કારણે માખ મચ્છરો અને મોટી બીમારીઓ થતી હોય છે। શું નામ છે આપનું સાહેબ? સાહેબ, હું વાદીનગર સ્કૂલમાં છું। અમારી શાળાના 200 થી 250 છોકરા અને મેઇન રસ્તો છે, બધા છોકરા અહીંયાથી જ પસાર થાય છે। એટલા બધા છોકરોને સાચવા નાના છોકરા સમજતા નથી। એ છોકરા ક્યાંક પડીએ તો અમારા માટે બહુ મોટી ભયંકર જવાબદારી આવી શકે છે। કેટલા સમયથી છે આ સમસ્યા? મહિનાથી 1.5 મહિનાથી અમે લેખિતમાં અને નોંધાયું પણ છે કેટલીક વાર, પણ તેમ છતાં કે ઢાંકણા નથી। આવે છે એ લોકો કામ કરવા માટે આવે છે, પણ એ ખાલી પ્રેશર મારી સાફ કરી જાય છે, એના સમસ્યા કારણ છે આ ગટરો ભરાઈ જવાનું? નાની લાઈનો છે અને ઘણા સમયથી છે, એમાં કચરો જામ થઈ ગયો છે। સાફ કરે થોડો ઘણો તો 2 દિવસ 3 દિવસ ચાલે, અને પાછી આની ગંભીર સમસ્યા ઊભી થઈ જાય છે। અહીં મહિલાઓ પણ છે, અહીંની વસ્તીઓની સાથે વાત કરીશું। શું નામ છે બેન આપનું? કેટલા સમયથી આ સમસ્યા છે ગટરની? 1.5 મહિનાથી સમસ્યા છે। રજૂઆત કરવા માટે તમે ગયા છો? શું કહે છે નગરપાલિકામાં લોકો? જોઈને જતા રહે છે। કેટલી તકલીફ થાય છે જ્યારે અહીંયા તમારા નાના બાળકો રમતા હશે? ભેંસું પડી જાય, ગાયું પડી જાય। શું કહેવા માંગશો તમે પ્રશાસનને? એવા માંગી કે ઢાંકણું નાખો એમાં। રસ્તાની વચ્ચોવચ મેન રસ્તો છે, અહીંયા જોઈ શકો છો મદીનાનગરથી સ્કૂલ, અને અહીંના લોકો વસતા હશે, દિવસ રાત અહીંથી અવર જવર કરતા હશે। ત્યારે રાત્રિના સમયે છે એ લાઇટ પણ અહીં આજુબાજુમાં થાંભલામાં નથી દેખાતી, ત્યારે અહીં આવતા જતા લોકોને પણ અવર જવરમાં તકલીફ પડતી હશે ને ક્યાંક પડી જવાનું ભય છે એ રહેતો હશે। એના લોકો સાથે વાત કરીશું। શું નામ છે તમારું? કેટલા સમયથી આ સમસ્યા હશે? શું કહેશો? ઢાંકણો તૂટી ગયેલો છે કે ઢાંકણો છે જ નહીં? ઢાંકણો તૂટી ગયો તો પછી તૂટે વાળી નાખે નથી। ઢાંકણો પડી જાય તૂટેલું ઢાંકણું કે અંદર પડી ગયું? પડી ગયો છે અંદર પડી જાય એટલે પછી દબાઈ જાય ને તો પાણી બંધ થઈ જાય, લાઈન તો દોડી ઢાંકણો પણ તૂટીને અંદર પડી ગયો છે, અને બીજો પણ આપણે જોઈ શકો છો રસ્તો જે વાહન કરતા હશે ત્યારે કચરો છે એની અંદર ફસાયેલો હોય છે। છોકરા બી જાય બધા અમદાવાદ કેટલા સમયથી આ 1.5 મહિનાથી છે। આ લોકોને મેં વાત કરી હતી તો મેં કીધું જોઈ શકો છો અત્યારે દ્રશ્યો બતાવીશું આપણે કે અત્યારે જે વાહનની અવર જવર માટે આપ જોઈ શકો છો, બકરાઓ પણ અહીંથી જઈ રહ્યા છે અને વાહન પણ અવર જવર માટે કેટલી તકલીફ થાય છે અહીંથી। શું કહેશો જ્યારે અહીં વાહન અને બાળકો અવર જવર કરતા હોય છે? બહુ તકલીફ થાય છે, વાહન પર સમાચારમાં આવે છે તો નીકળી શકતા નથી અહીંયાથી। અને આ લોકોને કીધું હતું તો એ લોકો મજૂર નથી, મજૂરો તો અમારે પહેલાં થોડું કામ કરવું પડશે, થોડું કામ કર્યા પછી અમે રીંગ બેસાડશું ને પછી ઢાંકણા નાખવા પડશે।
નગરપાલિકામાંથી તો કામ કરવા માટે માણસોને મોકલે છે. કોઈ આવતા જ નથી ખાલી આ લોકો ગાડી વાળા આવે છે પ્રેશર દઈને નીકળી જાય છે ગાડી આવે છે તો કઈ નીકળી હા, જાય અને છે. પાછું કેટલો ટાઈમ માટે સાફ રહે છે ને? કાંઈ નહીં 1 કલાકથી 1.5 કલાક પાછું ગાડી ભરાઈ જાય કેમ કે અંદર પૂરા પથ્થર અને કચરો જ અંદર પડેલો છે સાફ થવાની શક્યતા જ નથી કે એકદમ સાફ કરે તો સાફ રહે બાકી અત્યારે મોટા મોટા પાણા ને બધું એની અંદર જ પડી જાય. આના સિવાય બીજી કોઈ ચેમ્બરો છલકાતી હોય અત્યારે કે ભાઈ આના પહેલા એટલે આ રોડમાં આમ તો આ ચેમ્બરો ચાલુ જ પડી છે આગળ પણ એમ જ છે ચાલુ જ રહેશે. દરેક ચેમ્બરો છે એ છલકાતી હોય છે. બધી છલકાય છે આગળ એમ જ છે એ લોકો આવે છે સાફ કરીને પાછા નીકળી જાય છે. હું આપને દ્રશ્ય બતાવીશ કે અહીં આ બાજુમાં છે વાડો છે એની આપને દ્રશ્યો બતાવીશ. વાડાની અંદર કેટલો મોટા પ્રમાણમાં કચરો અને ફેલાયેલો છે અને ગટરનો પાણી પણ ત્યાં છે એ ભરાયેલો છે. આ વાડો છે બાજુમાં પ્લોટ અને અહીં બોરવેલ પણ છે. આ બોરવેલ કાકા નગરપાલિકાનો છે કે નગરપાલિકાનો બોરવેલ પણ અહીં આવેલો છે અને આપ જોઈ શકો છો દ્રશ્યો વિડીયોની અંદર કે આ કચરો છે એ પ્લાસ્ટિક કેટલા મોટા પ્રમાણમાં છે પ્લાસ્ટિક. ત્યારે અહીં ગાયો અને અબોલા જીવો છે એ ફરતા હશે ત્યારે આ કચરો ખાઈ અને બીમાર પડતા હોય છે. પ્લાસ્ટિકના કારણે ઘણી વખત ઢોરાઓ છે એનું મૃત્યુ પણ થતું હોય છે. ત્યારે નગરપાલિકા સતત છે એને આંખાડા કાન કરી અને આ ગંદકીને છે એ ફેલાવા દઈ રહી છે. આપને દ્રશ્યો બતાવું છું. આપ જોઈ શકો છો પાવન ન્યૂઝના માધ્યમથી આ દ્રશ્યો મદીનાનગર ભચાઉના દ્રશ્યો છે જ્યાં ગટરની ચેમ્બર છલકાવાના કારણે સતત દિવસ રાતનું પાણી છે એ અહીં બાજુના પ્લોટમાં છે ભરાય છે અને બાકીનું પાણી કાકા બાકીનું પાણી ક્યાં જાય છે? એ ક્યાં જાય છે? બટિયા તળાવમાં પાણી જાય છે. આપ જોઈ શકો છો અત્યારે જે બટિયા તળાવને સુધારવા માટે નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચા કર્યા છે અને એની અંદર જે આ ગટરનું પાણી જતું હોય છે. શું કહેશો આ ગટરનું પાણી તળાવમાં જાય છે તો બીમારીનો કેટલો ભય રહે છે કાકા? બીમારી તો થાય છે સાહેબ આ બીમારી થાય બીજા બચારા કેટલા બધા સાફ સફાઈ કરી છે બરોબરમાં બેસવા જાય તો મચ્છર થાય એવો થાય બીમાર. અત્યારે જ્યારે પ્રવાસીઓ અને ગામના લોકો છે એ તળાવની અંદર ફરવા આવતા હોય છે તો એ લોકોને પણ તકલીફ થતી હશે. બટિયા તળાવમાં કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે એટલું બધો ખર્ચો કર્યો છે ને આવું ગંદુ પાણી જાય ગટર પાણી જાય તો રોગચાળો ફેલાવે એવું મતલબ શું પછી આવડું બધું તમને એક તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે બટિયા તળાવમાં હમણાં થોડા સમય પહેલા કરોડોનો ખર્ચો થયેલો છે. માથે બેસવા માટેની પાટીઓ બનાવી છે, લાઇટો નાખી છે. લાઇટો માત્ર 10 થી 15 દિવસ ચાલુ રહી. આજે એને 5 થી 6 મહિના થઈ ગયા. લાઇટો સદંતર બંધ છે. નહીતર બહુ સરસ લાગતું હતું એક રમણીય સ્થળ બની ગયું હતું. અને અત્યારે લાઇટો બંધ છે અને ગટરનું પાણી પણ તળાવની અંદર જાય છે. હું આપને દ્રશ્યો બતાવીશ ક્યાંથી ક્યાં કેવી રીતે પાણી બટિયા તળાવની અંદર જાય છે એ પણ પાછળ હું આપણે વિડીયોમાં બતાવીશ. અત્યારે ગામ લોકો સાથે વાત કરી છે કે ગામની અંદર અત્યારે આપ જોઈ શકો છો માખ મચ્છર છે એ પાણીની અંદર મચ્છરો તરે છે. કેટલી બીમારીનો ભય કેટલો રહે છે સાહેબ? અત્યારે અમારે સ્કૂલના ઘણા બધા બાળકો પણ બીમાર પડી ગયા છે અને તમે ઘરો જશો તો એક વ્યક્તિ બીમાર હશે જ એમ. તમે જોઈ શકો છો કેટલી ગંદકી છે, આ મચ્છરો છે. હવે આને સરકાર મોટી મોટી વાતો કરે છે. આવા છે ખુદ ઢગલા છે આવા છે. તમે આ પોઝિશન તમે જેમ આગળ જાશો મદીનાનગર સમજી લો ભચાઉનો એક નગરપાલિકા દ્વારા એક હું કહીશ કે એક ઓરમાની વર્તન કરી રહ્યા છે આ લોકો. આગળ એક જાતનો કોઈ ધ્યાન જ નથી. ગ્રીલો આવી જે આપણે પેટ્રોલ પંપ સુધી આવી એને આગળ આવી જ નહીં. ડિવાઈડર પણ ન બન્યું. અચ્છા, મદીનાનગરમાં ડિવાઈડર પણ નથી બનાવ્યું અને ઓરમાઈ વર્તન કરવામાં આવી છે નગરપાલિકા દ્વારા મદીનાનગરને. મોટો આરોપ લગાડી રહ્યા છે સાહેબ કારણ કે અહીં આ ગામની વચ્ચોવચ્ચ આપ જોઈ શકો છો ગટરની આવડી મોટી સમસ્યા છે એ હજુ સુધી નગરપાલિકાને ધ્યાને કેમ નથી આવી આ એક મોટો પ્રશ્ન છે. અને ગામ લોકોનો પણ મોટો આરોપ છે કે આપ જોઈ શકો છો કેટલો કાદવ છે અને કીચડ છે અને આ ગટરનું પાણી છે એ સતત દિવસ રાત 24 કલાક છે એ આમ વહેતું હોય છે. દુર્ગંધ કેટલી આવે છે સાહેબ આ ગટરના પાણીના લીધે? આ લોકો નમાજી જે મસ્જિદમાં જાય છે આ લોકો બધા અમારા એરિયા વાળાને મસ્જિદમાં જવું બહુ મુશ્કેલ થઈ પડે છે કારણ કે મસ્જિદમાં જવું એટલે એકદમ પાક કોઈ ગંદુ પાણી અમને જરાક ટીપું અડી જાય થઈને જવું પડે. હા તો એકદમ આ લોકો બધા નમાજ જે લોકો આ વિસ્તારમાં જાય છે બધા લોકો હેરાન ને પરેશાન છે. ગંદકી માખ મચ્છર ને જોઈ શકો છો કેટલું પ્લાસ્ટિક છે એ નાળાની અંદર ફસાયેલું છે બાજુમાં જ રહેણાંકો છે અને બાજુમાં છે એ વસ્તી છે લોકો અને નાના બાળકો ઢોર ઢાંખર એ પણ દિવસ રાત અહીંયા ફરતા હોય છે ત્યારે આ ગંદકીનો એમને સામનો કરવો પડતો હોય છે. અત્યારે મદીનાનગરની અંદર લગભગ ઘરે ઘરે બીમારી. શું નામ છે બેન તમારું?
કેટલા સમયથી અહીંયા રહો છો? અને 10 વર્ષ થઈ ગયા. હા. બાજુમાં બટિયું તળાવ છે અને ગટરની પાણી છે એ પણ આની અંદર આવે છે. શું કહેશો, કેટલી દુર્ગંધ અને માખ મચ્છર થાય છે? અરે મચ્છર બી એટલા થાય છે, ગંધ બી એટલી મારે છે, ગંદકી બી એટલી થાય છે. બધું પાણી અહીંથી લઈને આ બધું પાણી અહીં ઘરના અંદર જાય છે બટિયામાં. પાછળનું પાણી બી બધું અહીં આ જાય છે. રસ્તાનું પાણી પણ અહીંયા જાય છે. બધું બધું આખી શેરીનું પાણી આવે છે, આ બધું જાય છે. જો અત્યારે મેં 1000 રૂપિયા દઈને બધે સાફ કરાવ્યું, બધાને 100 રૂપિયા દઈને ઉઘરાયું, ઉઘરાણી કરી અને સાફ સફાઈ કરાવી તમે તમારા ખર્ચે? અમારા નગરપાલિકાએ નથી કરાવ્યું ખર્ચ સાફ સફાઈ? નગરપાલિકા વાળા અમને કીધું કે અમને ચેમ્બર ના ટોલું નાખી દો, એ બી નથી નાખી દે. ચેમ્બર ગટરની ચેમ્બર નથી લગાવી દેતા. નાખી દેતા. તમે રજૂઆત કરવા ગયા નગરપાલિકામાં? આ નગરપાલિકામાં અમે નામ બી લખાઈને આવ્યા, અમે 10-12 જણા જઈને હા. એપ્લિકેશન બી લખાયું. શું કહે છે? એમ કે માણસો નથી, પછી આવશે. 1 વર્ષ થઈ ગયો. એક વર્ષથી તમે રજૂઆત કરો છો ને અત્યાર સુધી પણ ગટર નથી લગાવવામાં આવી? આમાં 8-10 જણા છે અમારા બધા. અચ્છા, હા. 10 ઘર છે તો બધા સાથે મળી અને પૈસા આપ્યા? 2, 3, 4, ઓલું 5, 6 ઘરનું આપ જોઈ શકો છો મદીનાનગર અને આ વિસ્તાર જે બટિયા તળાવની પાછળનો ભાગ છે ત્યાં લોકો રહે છે અને લોકોને ગટરની સમસ્યા છે, જેના લીધે અહીં દુર્ગંધ અને માખ મચ્છર થતા હોય છે જ્યારે કચરો થતો હોય છે. અને આ રસ્તો છે એ સાફ સ્વખર્ચે છે એ સાફ કરવા માટે લોકો છે મજબૂર બન્યા છે. નગરપાલિકામાં વારંવાર ભચાઉનું છે એ બટિયા તળાવ છે જ્યાં હમણાં ટૂંક જ સમયમાં લાખો રૂપિયાનો કરોડો રૂપિયાના ખર્ચા કરવામાં આવ્યા છે. અને આ પાણી છે એ હું આજે આપને બતાવું છું પાવન ન્યૂઝના માધ્યમથી. સૌ પ્રથમ વખત આપ જોઈ શકો છો બટિયા તળાવના લાઈવ દ્રશ્યો. પાણી જે છે ગંદુ કેટલું પાણી છે અને અહીં લોકો છે એ પ્રવાસ માટે આવતા હોય છે, ફરવા માટે, સાંજના સમયે બેસવા માટે આવતા હશે, સવારે વોકિંગ કરવા માટે પણ આવતા હશે. ત્યારે આ પાણીની ગંદકી આપને હું અત્યારે બતાવું છું. જે મદીનાનગરનું ગટરનું પાણી છે એ હું આપને બતાવી રહ્યો છું. ગટરનું પાણી છે એ સીધો તળાવની અંદર જાય છે જ્યાં લાખો રૂપિયાના ખર્ચા કરી અને તળાવ બનાવવામાં આવ્યો છે, ગાર્ડન બનાવવામાં આવે છે, બેસવા માટે બાંકડા મૂકેલા છે. ત્યારે અહીં લોકો છે એ સવારે છે અને કે સાંજના સમયે મૂડ ફ્રેશ કરવા માટે આવતા હોય છે. અને આ ગંદકી છે, ગટરનું પાણી છે, એની દુર્ગંધના કારણે લોકો છે એ આવવા માટે પણ અચકાતા હોય છે. આપ જોઈ શકો છો પાવન ન્યૂઝના માધ્યમથી લાઈવ દ્રશ્યો ભચાઉનું બટિયા તળાવ. આ મદીનાનગરનો જે ગટરનું પાણી છે આપ જોઈ શકો છો. ત્યાં ગટરની ચેમ્બરો છલકાય છે અને તેનું પાણી છે એ સીધું બટિયા તળાવની અંદર આવે છે. હું આપને બતાવીશ કે નગરપાલિકા દ્વારા જે બટિયા તળાવનું છે એ રિનોવેશન કરવામાં આવ્યું હતું અને રિનોવેશન બાદના દ્રશ્યો હું આપને બતાવીશ પાવન ન્યૂઝના માધ્યમથી. આપ જોઈ શકો છો અહીં ગ્રીલો લગાવવામાં આવી છે, બેસવા માટે સીટો બનાવવામાં આવી છે સિમેન્ટની, અને ફરવા માટે થઈ અને બટિયા તળાવની પાર છે એના ઉપર આ રસ્તો પણ બનાવવામાં આવ્યો છે, આરસીસી રસ્તો બનાવવામાં આવ્યો છે. અને જોઈ શકો છો બેસવા માટે થઈ અને આ સીટો પણ બનાવવામાં આવી છે, લાઇટો પણ મૂકવામાં આવી છે. આ લાઇટો માટે પણ ગામ લોકોનો એવો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી છે આ લાઇટો પણ બંધ હાલતમાં છે. જ્યારે લાખો રૂપિયા ખર્ચા કરી અને અહીં લગાવવામાં આવેલી લાઇટો છે એ બંધ હોય ત્યારે રાત્રિના સમયે લોકોને ફરવા માટે આવવું હોય કે બેસવા માટે આવવું હોય તો એના પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આપ જોઈ શકો છો આ ભચાઉના પાદરમાં આવેલું બટિયા તળાવ જ્યાં મદીનાનગરનું ગટરનું પાણી છે એ તળાવના પાણીની અંદર આવી અને તળાવનું પાણી પણ દૂષિત થઈ ગયું છે. ત્યારે આની અંદર જીવજંતુઓ છે એ આ દૂષિત પાણીની અંદર વધારે થતા હોય છે અને જેના કારણે બીમારીઓ પણ વધારે ફેલાતી હોય છે. સતત જોડાયેલા રહો પાવન ન્યૂઝ પર અને આવા જ સમાચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વિડીયોને લાઇક કરો. સાથે સાથે જો આપને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.